એ આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે સવારમાં પછી આપણે વાડી આવી ગયા અને આજનું કામકાજ રહે કે આજે થોડુંક તુવેર માટો મારશું, પછી ચણા માટો મારશું, પછી બોયડી માટો મારશું અને આપણે જે ઓલો ડુંગળીનું બી સાટ્યું હતું એમાં નેત જામ્યું છે ટનાટન, એટલે એનો આજે સફાઈઓ કરવાનો છે। અને આપણે ડ્રીપમાં પાણી ચાલુ છે એ આપણે મૂકી ગયા હતા ઓટોમાં જ। સવારે 5 વાગે લાઇટ આવે ત્યારથી પાણી જાય છે ડ્રીપમાં, થોડુંક રિટર્ન કરીને બીજું વાયમાં જાય। હજી ડ્રીપમાં 2 દિવસ જવા દઈ પછી આપણે કરશું પાણી તુવેરમાં ચાલુ। એટલો વિસ્તાર એમ તો પલળી ગયો છે। આપણે ત્યારે માં બોયડીમાં જરીકે જોઈ લઈ કે શું કઈ પોઝિશન ઉપર આવ્યા છે આપણા બોર। આ વર્ષે થોડુંક પાસ્તરું છે, બોરમાં કંઈ ઘટે નહીં એમ આવી ગયા છે હવે। હજી આની જેમ સાઈઝ મોટી થાય ને મિત્રો એમાં જેમ પોસ્ટરમાં આપણે હોય ને કોઈ બિયારણના કે એમાં એની એડ કરવા માટેનું કે આપણને એમ લાગે કે આ ખોટું છે, પોસ્ટરમાં ખોટા છે, પણ ખરેખર એ ટાઈપના તો થાય તો ખરો જ માલ। હજી આમાં તમને થોડુંક ઓછું દેખાતું છે, કલર એ આવવા માંડ્યો છે એપલ ટાઈપનો। જે આમાં વિડીયામાં તમને જે આ લાલ કલર દેખાય ને એ બધાય બોર છે। તો ચાલો મિત્રો આપણે હવે કપડાં આપણા ચેન્જ કરી પછી વયા જઈએ અત્યારમાં આપણે ડુંગળીના ક્યારો નેદવા। તો મિત્રો આવી ગયા આપણા ઓરિજિનલ વાડીના ડ્રેસમાં, હાથમાં દાંતેડી અને પહોંચી ગયા છીએ આપણે ડુંગળીના ક્યારામાં। કોઈ કહેતા નહીં હોય કે નેત બહુ છે એમ, એમાં થોડે ખુદી છે જો વાંથી પછી બહુ નથી। જો આમાં છે ને આમાં જાય વાં સુધી છે ખાલી અસોડાવા શેઢાને પારામાં વર્ગી ગઈ છે સુલકી દાંતેડી લઈને વર નેદવા। તાંજરિયાની ભાજી છે, આમાં ધીરે ધીરે લેવું પડે, ધ્યાન રાખીને, નકર તો રોપ ઝીણો હોય તો ઉપડી જાય ને। ઘાટો ઘણો છે ઉપડી જાય પારોની। ડુંગળી મૂંગી કેવી છે? 80 રૂપિયા કિલો છે। ઘાટો તો સારો છે, એમાં થોડોક પરવાઈ જાય વાંધો નહીં। ભૂર પવન વાય છે હવે, એટલે હવે કૂવાના પાણી ઉપાડશે ઘા એવું લાગે। આપણો 2 દી બોયડીમાં જાય પછી કરી દઈ તુવેરમાં ચાલુ, પછી કરી દઈ ચણામાં પાણી। તો ચાલો મિત્રો, એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં દાંતેડી, એટલે આમાં કંઈ ભેગું નહીં થાય। આપણે આ ક્યારો પૂરો કરી પછી ચણામાં જઈએ, હું કાંઈ તકલીફ છે કે નહીં એ પછી જોઉં આગળ આપણે। અત્યારમાં લેલાડા વર્ગી ગયા છે ટી કરવા। આપણો નાનો બગીચો છે ને અહીંયા, તમને આપણું લસણ બતાવી દઉં।
આપણો દેશી જુગાડ કાલે હાંકી નાખ્યો ફટાફટ હો. થઈ ગયા પાટલા ચોખા. આ ક્યારાનું બિયારણ આપણું ઘરનું હતું. પછી આ ક્યારાનું બિયારણ આપણે ચિત્રાવડથી લઈ આવ્યો તમારી બેનને ઘરેથી. થોડુંક અહીંયા વાવ્યું હતું એટલે વધ્યું હતું ને કર્યું તો એ થોડુંક આપણે એક ક્યારો એનો કર્યો. અને આનું વાવેતર થોડુંક વાંકા સૂકવું નથી. આ સુલકીનું વાવેતર છે. ને આમ હાયરું થઈ ગઈ પોળી પોળી ઊભા ઊભા નાખી ગઈ ને કર્યું એમાં. ને આપણું આ વ્યવસ્થિત જોવા આમ કેમ પણ તો જરા કેજો કેનું લહણ સારું છે, મારું સારું છે કે એનું સારું છે. આપણે કામ છે થોડું કરીએ પણ ટના ટન કામ કરી. તારી ગણે નહીં આવ્યું કે ગયું. આમાં એવું જ તે કર્યું આ વાવેતર ને આ વાવેતર. બરોબર ને? ફટાફટ થઈ ગયું. હાલો મિત્રો નેદો અરગી જાય પછી આગળ જોઈએ આપણે. મિત્રો થઈ ગયું આપણું ડુંગળીનું કામ ચોખ્ખું કરી નાખ્યું. આમાં સફાઈઓ પસાઈટા જતું થોડું થોડું. બાકી આમાં આ ટાઈપની છે પણ અત્યારે તડકો પડી ગયો એટલે બહુ દેખાતી નથી. બાકી અહીંયા મોટી થાય એમ દેખાતી જાય એટલે પારવવી જોઈએ. અને આપણું આ એક ડુંગળી લસણ પછી આ છે આપણું કાંગ વાવેલી છે. મેં તમને પહેલાં કીધું હતું કે હું તમને આગળ બતાવીશ. તો આ અત્યારે એવું જ લાગે ને કે આ ખડ વાવ્યું હોય એના જેવું જ કે આવું નેદય થાય. આંબો વાવ્યો હોય ને એના જેવો જ હોય. તો આ છે આપણી કાંગ. એ લવ બર્ડને બહુ પ્રિય વસ્તુ છે આ એની. આપણે ઘરે બે છે તો સ્પેશિયલ એના માટે જ વાવી આપણે. એટલે વાંથી લઈ અને વાં સુધીનો ક્યારો કરી નાખ્યો. હવે આપણું લસણ ડુંગળી કાંગ આ બધી સાઈડ નેદાઈ ગઈ. હવે આપણે આનુકરનું બામ બાકી છે. જે આપણે આ પોપકોર્નની મકાઈ છે એ નેદવાની છે. પછીનું છે આપણે આ ગાયું માટે જે મકાઈ વાવી હતી એ મસ્ત ઉગી ગઈ છે. ને છે નરવી, વાંધો નથી. આ વખતે થોડીક મોડી ઉગી પણ ગાયોના કિસ્મત સારા છે એટલે મસ્ત છે આ વખતે, વાંધો નથી. આપણે ખીહર ઉપર એને ખવડાવવાની હતી પણ મોડું થાય આ વખતે. આપણે હેઠો કાચા ઓલા ડોડા થવા માંડે ને પછી જ નાખવા જાવી એટલે મકાઈને ગાયું મકાઈ ખાવાની મજા આવે એમ. સમરા નીકળી જાય ને ફૂલ નીકળી જાય, કાચા ભોટા થઈ જાય પછી. તો અહીં વર્ગી ગઈ છે સુલકી. હવે મકાઈ નેદવા અડધો ક્યારો નેદી નાખ્યો. આમાં મજા આવે. આમાં બહુ ધ્યાન ના રાખવું પડે ને. ડુંગળીમાં તો ધીરે 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 આમાં કરવું પડે. આમાં તો એ વાર ન લાગે. તો ચાલો મિત્રો આ એટલું ને દઈએ. વાં સુધીને થોડુંક છે બાકી ને થઈ ગયા બપોરા એટલે બધું રાંધવાનું છે આમાં. એટલે મારે નહીં, ફુલકીને રાંધવાનું છે. હા આપણે તો બેસવાનું છે. મોબાઈલ લઈને બેસી જવાનું. મારે મોબાઈલમાં ઘણું કામ હોય. આમાં વિડીયો ઉતાર્યા હોય બધું ચેક કરવું પડે. મિત્રો આપણે તુવેરમાં એક આટો મારી લઈએ. જોકે 2 દિવસ પહેલાં દવા છાંટી હતી એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. હવે સિંગું થવા માંડી છે. આ રીતની સિંગું થાય ને ફ્લાવરિંગમાં હવે આવી ગઈ છે ફૂલ. જોકે આનું કર થોડીક આપણી આ નબળી છે ખાલાવાળી. ને આ છે આપણા તુવેરની વચમાં ચણા. એમાં ક્યાંક ક્યાંક ફ્લાવરિંગ દેખાય છે. આ જે કરકાઈ આપણા છે ધાણાનું વાવેતરવાળું. હજી એમાં કે ઠંડી પડે એટલે થોડી વાર લાગશે પણ પાછા તડકો ચાલુ થઈ ગયો છે 2-3 દિવસથી એટલે ઉગાવવામાં વાંધો નહીં આવે એવું લાગે છે. કેમ કે બહુ ઠંડી પડતી હોય ને પાછું આપણે ખરું વોર્યું હતું ને પાછું પાણી એને પુષ્કળ પીધું. કેમ કે પાંહ વધારે હતી અને ક્યારે આખા ભેરા રહ્યા હતા, ટૂંકા ક્યારે હતા એટલે એક પાણીમાં જ લગભગ ઉગી જાય એવું લાગે છે. કેમ કે હજી ભેજ ઘણો છે એવું લાગશે તો
2 દિવસ પછી. હવે કાલથી આપણે આ તુવેરની અંદર પાણી ચાલુ કરવાનું છે. બોયડીમાં 2 દિવસ ગયું. હવે આ તુવેર 2 કે 3 દિવસ થાય પીતા. કેમ કે સવારે 5 વાગે લાઇટ આવે એટલે 5 વાગે તો આપણે આવતા નથી. 8, 8:30 પછી આપણી મોટર ચાલુ થાય ને 1 વાગે લાઇટ વહી જાય એટલે થોડીક એમ વાર લાગે. ના હવે પાછા આવી ગયા છે આપણે ચણા. આપણું અડદવાળું પડું હતું એમાં. હવે આ 4 ક્યારા મોટા દેખાય આપણે. પેલા ઓલી વાવણી આપણી હતી ગોટાળે ચડી ગઈ, એનું વાવેતર કરેલું છે. હવે આમાં ક્યાંક ક્યાંક ફ્લાવરિંગના વધાવા આવવા માંડ્યો છે એટલે હવે તૈયારી છે. થોડાક દિવસ ફૂલ દેખાય પછી આપણે આ એની પાછળના વાવેતર હતું. હવે આ ચણાની અંદર ક્યાંક ક્યાંક પીરીઓ દેખાવા માંડ્યો છે. હવે અને આપણે તાણ દઈને પાઈ તોય પ્રોબ્લેમ. અને અત્યારે વાં જો થાંભલા પાસે આપણે જવાય એવું નથી ને, ત્યાં બતાવે ત્યાં એ ચણાને તાણ મળી જ નથી. કેમ કે તુવેરમાં પાણી હાલતું હોય તો અહીંયા ભૂંગરેથી પાણી નીકળતું હોય હાંધે ઓલું ડાટો મારેલો. અને આ ચણા પીતા થઈ એટલે ત્યાં અહીંયા પુષ્કળ પાણી પીધું તો ત્યાં વાંધો નથી. વધારે પાણી પીએ તો શું છે કે એમાં ફ્લાવરિંગ થોડુંક મોડું આવે પણ બગડતું નથી. બાકી તમે તાણ દઈને પછી પાવ ને એટલે પીરીઓ આવે એ તો ફાઇનલ થઈ ગયું છે. તો આ રીતના આપણા ચણા છે. આપણે આ ચણાને 1 દિવસને બે કેટલા છે હલકી 27 એટલે 27 વહી ગઈ ને. 2-3 દિવસ થયા ને. 1 મહિનો ને 3 દિવસના થયા છે. હવે ક્યાંક ફ્લાવરિંગ આવે છે એટલે હવે કદાચ ફ્લાવરિંગ કંઈ જ આવી જાય એવું લાગે છે. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ ને. હવે કંઈક થોડું કામ ઓછું આમ થઈ ગયું છે એટલે થોડાક આપણે ઘરે વહેલા વયા જઈ. બાકી તો આપણે ગાડીમાં લાઇટ ચાલુ કરવી પડે તે પછી જ ઘરે જતા આપણે. હવે કાંઈ એટલું ખાસ કામ હોય નહીં એટલે થોડાક ઘરે વયા જઈએ 5 વાગે. હવે આવતીકાલનો વિડીયો આપણો કદાચ નહીં આવે કેમ કે કાલે એક મેરેજમાં જવાનું છે એટલે કંઈ આપણે વાડીએ કંઈ શૂટિંગ નહીં થાય. તો પાછા 1 દિવસ મૂકીને પાછા આપણે વિડીયો મુલાકાત કરીએ. વચમાં ટાઈમ મળશે તો આપણો શોર્ટ વિડીયો આવી જાય, મજા આવે એવો. તો ચાલો મિત્રો, મારા વિડીયો તમે ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને કંઈ એવું હોય તો તમે તમારે કોમેન્ટ કરી દેજો. એક આપણા ગઈકાલના વિડીયોમાં આપણે એક થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી તારીખ લખવામાં. 31ની જગ્યાએ 32 આવી ગઈ હતી. એટલે કે આપણા સબસ્ક્રાઈબર ભાઈએ આપણે કોમેન્ટ કરી હતી કે તમારા અવાણિયામાં 32 તારીખે આવતી ભલે કે અમારે તો 31 જ હોય. એ વાત સાચી કાઢું, મેં આપણે જોયું નહોતું. એ વિડીયો ડિલીટ કરી એડિટ કરીને પાછો અપલોડ કરી દીધો છે. એ હવે પાછો આવતીકાલે ગઈકાલના જ વિડીયોમાં હતું. તો ચાલો મિત્રો, પાછા હવે કાલે મળ્યા મુલાકાત કરીએ. બાકી જય જવાન જય કિસાન, યા આલી મદદ.